નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને સ્ક્રીન ઉપર ઉમેશભાઈ પટેલ દેખાઈ રહ્યા છે. અપક્ષ સાંસદ છે દીવ અને દમણના, પણ આજે તેમના દ્વારા સંસદને લઈને એક વાત કહેવામાં આવી કે જે સાંસદો જે સંસદની અંદર કામ નથી કરતા અને સંસદનો જે ખર્ચો થાય છે ખર્ચો તેમની પાસેથી વસૂલ કરવામાં આવે, જે પગાર અને ભથ્થા મળી રહ્યા છે તે પણ તેમને ન આપવામાં આવે, આ પ્રકારની વાત કરવામાં આવી છે. કારણ કે બધા જ જાણીએ છીએ કે સંસદની અંદર લોકો માટે ચર્ચા કરવા માટે સાંસદો ભેગા થતા હોય છે, નવા બિલ આવવાના છે, એ બધાની ચર્ચા થવાની હોય છે. 120 કલાક આ વખતે મોન્સૂન સેશન ચાલવાનું હતું, તેની જગ્યાએ માત્ર 37 કલાક ચાલ્યું છે. ઉમેશભાઈ, આપને આ વિચાર કઈ રીતે આવ્યો અને કેમ એની જરૂરત લાગી? કારણ કે સતત હંગામો થઈ રહ્યો હતો મોન્સૂન સેશનની અંદર. એકચ્યુઅલમાં પહેલા દિવસથી આ હંગામો ચાલી રહ્યો હતો. મને એવું લાગ્યું કે ચાલો કદાચ 1-2 દિવસ માટે હંગામો થશે. ઓપરેશન સિંદૂરની બી ચર્ચા થઈ ગઈ, એના બાદ પણ એ ચાલુ રહ્યું. જ્યારે મારા પ્રદેશના લગતા બિલો પણ પ્રોડ્યુસ થયા, જેમ કે રિપ્રેઝન્ટેશન ઓફ એસટી બિલ જો હતું ગોવાનું, અને પોર્ટ એન્ડ શિપિંગનું બિલ હતું, ઇન્ડિયન પોર્ટનું બિલ હતું, મર્ચન્ટ શિપ, જેમાં હું મારા પ્રદેશની વાતોને મૂકવાનો હતો. અમારા પ્રદેશની જે સમસ્યા છે તે બિલના આધારે મૂકવાની હતી, પરંતુ દુર્ભાગ્યપણે એ બિલો પર કોઈ ચર્ચા નહીં થઈ અને હું મારી વાતો મૂકતા રહી ગયો અને એ બિલ અધૂરી ચર્ચા જ પાસ થઈ ગયા. ત્યારે જ મેં સેશન 10 દિવસ જેવું ચાલેલું હતું ત્યારે પણ મેં પ્રોટેસ્ટ કરેલું અને ત્યારે પણ હું બેનર લઈને ત્યાં મકર દ્વાર પર બેઠો હતો અને ત્યારે મેં માંગ કરી હતી કે સત્તા પક્ષ વિપક્ષ હોશમાં આવો અને 144 કરોડ જનતાની પસીનાના પૈસાની બરબાદી રોકો, સદન ચલાવો, સદન ચલાવો. તે બાદ મેં વિપક્ષના નેતા જોડે બી બધા ઘણા મોટા મોટા નેતા જોડે વાત કરી, સ્પીકર સરને પણ મળવાની કોશિશ કરી, પરંતુ વિપક્ષના નેતા લોકોએ પણ મને કીધું કે 2-5 દિવસ પાછી આ સદન સુચારુ રૂપે ચાલશે, પરંતુ ચાલ્યું નહીં. અને આજે જ્યારે પૂરું સેશન સમાપ્ત થઈ ગયું મોન્સૂન સત્ર અને એમાં લગભગ 14 જેટલા બિલ આવ્યા, 12 જેટલા પારિત થયા અને તેમાં મહત્વપૂર્ણ બિલો હતા. ઇન્કમ ટેક્સનું બિલ હતું, ખેલ ઓનલાઈન ગેમિંગનું બિલ હતું, અને આવા મહત્વપૂર્ણ બિલો પર પણ કોઈ ચર્ચા નહીં થઈ અને આ ચર્ચા વગરના જ બિલો પાસ થઈ ગયા. ત્યારે દુઃખ થતું હતું કે અમને શા માટે લોકોએ ચૂંટીને મોકલ્યા છે. લોકોની આશા છે, અપેક્ષા છે, એટલી બધી લોકોએ આશા અને અપેક્ષાથી અમને ચૂંટીને મોકલ્યા છે અને અમે શું કરી રહ્યા છે? સત્તા પક્ષ અને વિપક્ષ પોતાના ઈગોને લઈને, મેં તો કહું છું કે ઈગોના સર્ટિફાઈડ કરવા માટે એ લોકોએ લડાઈ લડી, રસ્તાની લડાઈ સદનમાં લડી અને જેના થકી 144 કરોડ જનતાની આશાઓ અને અપેક્ષાઓનું ખૂન થયું અને એ પણ લોકતંત્રના પવિત્ર મંદિર સદનમાં. એટલે જ મેં આજે ફરી એ હોર્ડિંગ ઉઠાવ્યું અને વિરોધ પ્રગટ કર્યો, તાકી લોકો આનાથી જાગે અને સદનના મેમ્બરો પણ જાગે અને તેમને પણ થાય કે આવા આપણા વર્તાવથી લોકો આ વિષય ઉપર જાણશે અને આપણા ઉપર એમની નજર રહેશે. તો મને દુઃખ સાથે આ પૂરું સત્રની તમને કામગીરી પર દુઃખ જતાવવા માટેનું આ મારું પ્રોટેસ્ટ હતું અને હું એ માંગ કરી રહ્યો હતો કે જો સદન જ ન ચાલે તો સદનના ખર્ચો શા માટે દેશની જનતા ચૂકવે? એના માટે સદન ના ચાલે તો સદન જે પણ ખર્ચો છે એના પૈસા સદનના સાંસદોથી જ વસૂલવા જોઈએ અને એમને સેલેરી પણ નહીં મળવી જોઈએ. જો કામ જ ન થયું હોય અને તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય અને તમે કામ ન કર્યું તો ફેક્ટરી વાળા તમને પગાર આપે? અને તમે જો કોઈ નુકસાન કર્યું હોય ફેક્ટરીનું તો તમારાથી વસૂલવામાં આવે કે નહીં આવે? તો સદન ના ચાલ્યું હોય અને સદનનો જે ખર્ચો છે, જે પણ ખર્ચો સરકારી ખર્ચો થયો છે તેની ભરપાઈ સાંસદો પાસે કરાવવી જોઈએ, તાકી આવતા વખતે જ્યારે પણ બીજું નેક્સ્ટ સત્ર આવે ત્યારે સાંસદો પર એ જરૂર મગજ પર રહે કે જો આપણે સદન સુચારુ રૂપથી નહીં ચલાવીએ તો આપણા હકો અને આપણા અધિકારની વાતો નહીં કરશું તો આપણા જે પણ ભથ્થા છે કે પગાર છે એ આપણે મળવાનો નથી અને એનો જે ખર્ચો છે એ પણ આપણા પાસેથી વસૂલાશે. તો આવતા સમયે બીજા સત્રમાં આવી રીતે નિર્દયતાપૂર્વક
લોકોના અરમાનોનું ખૂન નહીં થાય. પણ ઉમેશભાઈ, અહીંયા સવાલ એ ઉભો થાય છે કે વિપક્ષ એવું કહે છે કે અમને તો બોલવાનો મોકો જ નથી આપવામાં આવતો, અને જે લોકસભાના અધ્યક્ષ હોય અથવા રાજ્યસભાના અધ્યક્ષ હોય તેમના ઉપર પણ આરોપ લાગે છે કે તેઓ પક્ષપાતી વલણ કરે છે. જો તમને એક વાત કહું, તમે સત્તા પક્ષ સાથે આ જ વાત કરો તો તે લોકો એમ કહેશે કે વિપક્ષ સદન ચાલવા નથી લેતું. સદનમાં વિપક્ષને આપણે સવાલ પૂછશું તો સદન તે લોકો કહેશે કે આ લોકો ચર્ચા કરાવવા નથી માંગતા. પણ હું તમને ઉદાહરણ સાથે કહેવા માંગુ છું, બંને જવાબદાર છે. પહેલા દિવસથી વાત કરું છું તમને. આ તમે સદનમાં પૂરું મોન્સૂન સત્ર જોજો તો તમે 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ સદન ચલાવીને ચાલતાની સાથે સદનને રોકી દેવામાં આવ્યું. આજે સવારનું તમે સદનનું સત્ર જુઓ, માત્ર 35 સેકન્ડ 1 મિનિટ પણ પૂરતું સદન નહીં ચાલ્યું. તો સત્તા પક્ષ કેટલું ચલાવવા માંગતું હતું, સરકાર કેટલી ગંભીર હતી સેશન ચલાવવા માટે, એ તમે જુઓ. બીજી વાત કરું વિપક્ષની. વિપક્ષ પહેલા દિવસથી માંગો કરી રહી હતી. ચાલો, ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ, એના બાદ એ લોકો SIR પર આવ્યા. SIR બાદ 14 ઓગસ્ટે જ્યારે સુપ્રીમ કોર્ટે વર્ડિક્ટ પણ આપ્યું અને 65 લાખ જે વોટર્સ કપાયા હતા એને અપલોડ, એમના નામો શા માટે કપાયા છે અને એમનું નામ પણ સાર્વજનિક કરવા માટે, અપલોડ કરવા માટેની પણ વર્ડિક્ટ આવી ગયું. આધાર કાર્ડને પણ માન્ય રાખી દેવાયો. મતલબ SIR ના મુદ્દાઓ પર વિપક્ષની જે માંગ હતી તે આમ જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટથી ફૂલફિલ થઈ ગઈ હતી. છતાં પણ SIR ને લઈને હંગામા વર્તાવતા રહ્યા અને સેશન દુર્ભાગ્યપૂર્ણ વગર ચર્ચાએ, હું તો કહીશ કે આ વગર ચર્ચાએ સમાપ્ત થઈ ગયું. એટલે સત્તા પક્ષ અને વિપક્ષ બંને જવાબદાર છે. સત્તા પક્ષની જવાબદારી હતી કે સદનને ચલાવે અને વિપક્ષની જવાબદારી હતી કે એમના સદનના ચલાવવામાં પૂરો સાથ અને સહકાર આપે. જ્યારે તમારા આપસી મતભેદો થતા હોય અને લોકતંત્રમાં થાય છે, પણ એનો એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવતો હોય છે. એક દિવસ હંગામો થાય, 2 દિવસ હંગામો થાય, પણ તમે તેના રસ્તા જ નહીં શોધવામાં આવે અને એમનો કોઈ નિરાકરણ જ નહીં કરવામાં આવે અને પૂરેપૂરું મોન્સૂન સત્ર તમે વગર ચર્ચાએ જ અને અધૂરી ચર્ચાએ જ બિલો પાસ કરી દેવાય, વગર ચર્ચાએ જ બિલ પાસ કરી દેવાય. તેનું નુકસાન કોને થયું છે? એનું નુકસાન જનતાને થયું છે, એનું નુકસાન દેશવાસીઓને થયું છે, એનું નુકસાન હરેક વ્યક્તિને થયું છે. તો એટલે જ કહી રહ્યો છું કે આ જવાબદારી બંને પક્ષોની હતી, સત્તા પક્ષ અને વિપક્ષની. અને એ ગાડીના 2 ટાયરો છે અને બંને ટાયરની સમાન જવાબદારી છે અને બંને જવાબદારીથી ભટક્યા હોય અને બંને પક્ષો સત્તા પક્ષ અને વિપક્ષ જનતાની આશા અને અપેક્ષાઓનું ખૂન કરતા રહ્યા હોય એવું મને લાગ્યું. પણ ઉમેશભાઈ, સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આજના દિવસમાં 3 મહત્વપૂર્ણ બિલની ઉપર ચર્ચા થવાની હતી. CM PM ને હટાવવાના જે બિલની વાત હતી, ગેમિંગ વાળું જે બિલ હતું એની વાત હતી. તમને એવું લાગી રહ્યું છે કે આ ચર્ચા ના થઈને સૌથી મોટો લોસ લોકોને રહ્યો છે? જે જનતા ખરેખર આશા રાખીને બેઠી છે એ જનતાને આનો સૌથી મોટો લોસ જાય છે. એ જ તો હું કહી રહ્યો છું. આજની જ વાત નથી કર્યો, પૂરા સેશનમાં તમે જુઓ તો કેટલા બધા બિલો છે જે ચર્ચા કરવા વગર જ, અરે ઇન્કમ ટેક્સ બિલ જેનો 600 પાનાનો બિલ હતું તેના પર 6 મિનિટ ચર્ચા નહીં થઈ. ખેલ અને ખેલાડીઓ ઉપર સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ હતું, કેટલું મહત્વપૂર્ણ હતું. આજે આપણા દેશની 144 કરોડની વસ્તી છે અને જ્યારે ઓલિમ્પિકમાં જઈએ છીએ ત્યારે આપણે 1 ગોલ્ડ માટે તકલીફ પડે છે અને એશિયાના નાનામાં નાના કન્ટ્રીઓ આપણાથી વધારે ગોલ્ડ મેડલ જીતીને આવે છે. જ્યારે ખેલ અને ખેલાડીઓ ઉપર મહત્વપૂર્ણ બિલ હતું તેના પર ચર્ચા કરવાની હતી, તેમાં પણ ચર્ચા નહીં થઈ અને અમે જ બિલ પાસ કરી દેવાયું. ઇન્કમ ટેક્સનું મહત્વપૂર્ણ બિલ પાસ થઈ ગયું. અને સાથે ઓનલાઈન ગેમિંગ, જે ગેમ્બલિંગ થાય છે જેનાથી આપણું આવનારું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે, આપણા યંગસ્ટરો બરબાદ થઈ રહ્યા છે, કેટલા માણસો સુસાઇડ કરી રહ્યા છે અને એ બિલ ઉપર પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવાની હતી પણ નહીં થઈ. અને તેના માટે બંને પક્ષો જવાબદાર છે, સત્તા પક્ષ અને વિપક્ષ બંને જવાબદાર હતા. અને હું એક જવાબદારી સાથે કહું કે મારા જેવા લોકો પણ જવાબદાર હતા, કેમ કે જે પક્ષ, મેં ખરેખર વાત કરું છું, મેં એવા ઘણા સત્તા પક્ષના
યંગસ્ટરોને વાત કરી, વિપક્ષના હમ સાંસદો છે જેમને પણ મેં વાત કરી અને એમને બી મેં કીધું, તે લોકો બી ઘણા નારાજ હતા કે હવે શું થયું છે ભાઈ, સદન તો ચાલવા લેવો, આપણે ઘણી બધી પ્રદેશની વાતો છે જે કરવાની છે. અને તે લોકો બી દુખી હતા, એમને બી મેં વાતો કરી. નિર્દલીય લોકો હતા, અપક્ષના લોકો, તેમને બી વાત કરી કે ચાલો આપણે સ્પીકર સરને મળીએ અને કહીએ કે કમસે કમ 2 થી 3 દિવસ તો ચાલે, સદન ચાલે તો કમસે કમ આપણે 0 hour ચલાડીએ, બાકીના લોકોના ઇસ્યુ ઉપર ચર્ચા કરીએ અને કમસે કમ 3 દિવસ તો આપણે એટલીસ્ટ ચર્ચા કરીએ. પણ અમારા જેવા સાંસદોએ બી ઇન્ડિવિજ્યુઅલી પાછું જઈને મળવાનું હતું સ્પીકર સરને અને માંગ કરવાની હતી કે સાહેબ તમે કોઈ ઠોસ કાર્યવાહી કરો, ક્યાં તો 3 દિવસ માટે જે ઉપદ્રવ મચાવી રહ્યા છે, યા સદન ખોરવી રહ્યા છે, એમને શિસ્તતાના પગલા લેવો અને 3 દિવસ સંસદ ચલાવો. પણ અમારા જેવા લોકોએ બી આ પહેલ નહીં કરી. હા, મેં એકવાર ટ્રાય કરી હતી મધ્યમાં, પણ જ્યારે મેં બધા જોડે વાત કરી તો બધા મને સહયોગ આપ્યો નહીં. અને ખરેખર મને સહયોગ આપ્યો તો કદાચ સ્પીકર સરને રિક્વેસ્ટ કરીને એમને વિશ્વાસમાં લઈને કામ કરાવી શક્યો હોત. તો હું પણ એટલો જવાબદાર છું અને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ લોકો પણ જવાબદાર છે. પણ સૌથી મોટા જવાબદાર સરકારના સત્તા પક્ષ અને વિપક્ષ છે. પણ ઘણી બધી વખતે એવું થાય છે અને એક આપણી પાસે સર્વે પણ આવે છે કે ઘણા બધા સાંસદો એવા હોય છે કે જેને પોતાના જે ફંડ એમને મળે છે, ફંડ જનતા માટે વાપરતા નથી, અટેન્ડન્સ એમની હોતી નથી લોકસભાની અંદર, સાથે ના કોઈ સવાલ પૂછે છે. લોકસભાની અંદર તમે તમારા વિસ્તારના સવાલ પૂછી શકો છો, એવા સવાલ પણ નથી પૂછતા. ની સાચી વાત છે બેન. હવે પૈસા ન વાપરવાના કારણે બીજા પણ છે. જેમ કે હું મારી વાત તમને કહી દઉં, આ મુદ્દાના વશમાં જ મેં 16 કામ જેટલા પ્રસ્તાવિત કરેલા છે. 45 દિવસની અંદર એ કામ એમના પર તમારે કામગીરી કરવાની હતી. પણ હું નિર્દલીય છું, વિપક્ષમાં આમ તો સત્તા પક્ષમાં પણ વિપક્ષમાં બંનેમાં નથી. પણ મારા કામ હજુ સુધી પૈસા વપરાયા નથી. એ સેકન્ડ થિંગ છે. હા, ઘણા સાંસદો એવા છે જે 0 સવાલ ઉઠાવ્યા હશે, પણ બેન એવા માત્ર 10% હશે. પણ તમે એવા બી જોજો, 40 થી 45%, 50% લોકોમાં 25% તો એવા હશે જ જેમણે કંઈક કરવું છે અને જેમાં મારા જેવા લોકો છે, જેમના પાસે કોઈ ઓપ્શન નથી. અમારા પાસે રાજ્યસભાની અવાજ નથી, લોકસભામાં મારા સિવાય અમારા દમણ-દીવનો કોઈ સાંસદ નથી, અમારા પાસે લેજિસ્લેશન નથી. માત્ર એક જ પ્લેટફોર્મ છે, લોકસભા. અને લોકસભામાં જ્યારે 3 મહિના બાદ સેશન આવતું હોય અને સમસ્યાઓની ભરમાર હોય, ત્યારે અમારા પાસે એક તો ઇન્ડિપેન્ડન્ટને આમ પણ બોલવાનો સમય બહુ જ ઓછો મળતો હોય. અને તેમાં સવાલો પણ તમને ખબર છે બેન, અમારે શાસનના 15 દિવસ અગાડી સવાલો લગાવી દેવાના હોય અને એ લોટરીમાં નીકળતા હોય. અને આખા સેશનમાં મારો એક જ સ્ટાર ક્વેશ્ચન આવ્યો હતો, બાકી બધા અનસ્ટાર આવ્યા હતા. 0માં પણ હું રોજ 0 લગાવતો હતો અને 2 વાર 0ની મોકો મળ્યા અને બંને વાર તે પણ મને બોલવા નહીં મળ્યું. બિલો પર પણ બોલવા નહીં મળ્યું. તો કહેવાનો મતલબ કે સેશનમાં અમારા જેવા માણસોને ખૂબ જ તકલીફ આવે છે, જે જનતાને પ્રેઝન્ટ કરે છે, રિપ્રેઝન્ટ કરે છે, સમસ્યાઓ ઉઠાવવા માંગે છે. અને સમસ્યા ઉઠાવવા માટેનું એકમાત્ર પ્લેટફોર્મ જ્યારે લોકસભા હોય, અને લોકસભામાં પણ જ્યારે આવી રીતે સત્તા પક્ષ અને વિપક્ષની મનમાની, એમની દાદાગીરી, એમની મેં તો કહું ગુંડાગીરી, એમના કારણે જ્યારે શાસન ધોવાઈ જતું હોય, ત્યારે અમારા જેવા માણસોને ઘણી તકલીફ અને દુઃખ થાય અને પીડા થાય. અને અમને શાસન પત્યા બાદ ઘરે જવાનું ખૂબ જ દુઃખ થાય કે હવે અમે શાસન પત્યા બાદ અમે જનતાને શું કહેશું. કે એ લોકો પૂછશે કે તમે આ સવાલો ઉઠાવવાના હતા, આ સવાલો બોલવાના હતા, આ સમસ્યા ઉઠાવવાની હતી, તમે કેમ નહીં ઉઠાવી, ત્યારે અમે તમને શું જવાબ આપશું. તો આ બધું વસ્તુ હોય ત્યારે દુઃખ અને તકલીફ થાય. હવે બીજા સાંસદો નહીં બોલે, પણ બેન અમે તો બોલવા માંગતા હતા, અમને મોકો નહીં મળ્યો, એટલે મને આજે પીડા થઈ, દુઃખ થયું, એટલે મેં અમારો પ્રોટેસ્ટ કર્યો. તમને શું લાગે છે ઉમેશભાઈ, જે રીતે તમે પ્રોટેસ્ટ કર્યો છે કે સાંસદોની સેલેરી ન આપવી જોઈએ, ભથ્થા કાપી લેવા જોઈએ અને આખો સંસદનો જે ખર્ચો છે એ સાંસદો પાસેથી વસૂલ કરવો જોઈએ, એવું શક્ય છે ખરું? બેન, થવા માટે બધું થાય. હું તો એમ કહું કે આવતી વખતે એક પ્રાઇવેટ બિલ લાવીશ અને તેમાં મારા જેવા ઘણા સાંસદો છે અને તેમને વિશ્વાસમાં લઈને પ્રાઇવેટ બિલ ઇન્ટ્રોડ્યુસ કરીશ કે જો સેશન ન ચાલે ને તો સાંસદોને કોઈ પણ પ્રકારના ભથ્થા નહીં મળે અને સંસદ ચાલવી જોઈએ અને એમના પણ નીતિ નિયમો અને ધારા ધોરણો નક્કી કરવા જોઈએ કે કેવી રીતનો વિરોધ થવો જોઈએ, કેટલો વિરોધ. લોકશાહીમાં વિરોધ થવો જોઈએ, લોકતંત્રમાં વિરોધ પક્ષનું પણ આ કામ છે. પણ માત્ર આંધળો વિરોધ અને રસ્તાનો વિરોધ આપણે સદનમાં કરશું તો કેવી રીતે ચાલે. અને
સત્તા પક્ષે પણ આ સદન ચલાવવા માટેના કાયદા બનાવવું પડશે. આપણે બિલકુલ. દરરોજ નવો એક કાયદો લાવતા હોય છે, પણ સદન ચલાવવા માટે જો લોકોની આશાને અપેક્ષાઓને પૂરી કરવા માટેની જે નીતિ નિયમ છે તે ઘડતા નથી, તો હું આવતા સેશનમાં જરૂર એવો પ્રયાસ કરીશ કે એક પ્રાઇવેટ બિલ લાવીશ અને તેમાં આ બધા નીતિ નિયમોને રાખવામાં આવે, જેથી સદન સુચારુ રૂપથી ચાલે અને હર એક સાંસદ એકાઉન્ટેબલ બને અને પોતે પણ જવાબદાર, પક્ષ પણ જવાબદાર બને અને વિપક્ષ પણ તેમાં જવાબદાર બને અને નાનામાં નાનો સાંસદ પણ તેમાં જવાબદાર ઠેરવાય એવાના નીતિ નિયમો બનાવવા માટેનું એક બિલ ઇન્ટ્રોડ્યુસ કરવાની કોશિશ કરીશ. બિલકુલ ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. તો આપનું શું કહેવું છે? કારણ કે જે રીતે લોકસભાની અંદર અને લોકશાહીનું મંદિર કહેવાય અને ત્યાં પણ જો જનતાનો અવાજ ન બનતા હોય સાંસદો, તો એમની સેલરી કાપી લેવી જોઈએ કે એમના ભથ્થા કાપી લેવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.